જેમ કે ગુજરાતીમાં કહેવાય પતિ, કે જે પતિ ગયો છે. ઇંગ્લિશમાં કહેવાય હસબન્ડ, કે જેનું હસવાનું બંધ થઈ ગયું છે. મરાઠી લેંગ્વેજમાં પતિને કહેવાય નવરા, કે જે આપણી ફરમાઈશ પૂરી કરવામાં બિચારો નવરો જ નથી થતો. ફ્રેન્ચ લેંગ્વેજમાં પતિને કહેવાય છે મરી, લગ્ન પછી જેની બધી જ ઈચ્છાઓ મરી જાય છે. અને લિથુનિયન લેંગ્વેજ મને બહુ ગમે. લિથુનિયન લેંગ્વેજમાં પતિને કહેવાય છે વાયરસ. ઓ માય ગોડ. આપણા મોબાઈલમાં એક વાયરસ આવે ને, એટલે મોબાઈલની પથારી ફરી જાય છે જીવનમાં આવે. આ તો ઈ વાયરસ છે કે જેને મેળવવા માટે આપણે મંદિરે પ્રાર્થના કરી છે. આ ઈ વાયરસ છે, જયા પાર્વતીના વ્રત રાખ્યા છે. આ ઈ વાયરસ છે કે જેણે આપણા હાર્ટને હેક કર્યું છે. અને આ ઈ વાયરસ છે કે જે વાયડો છે છતાંય વાલો લાગે છે. પણ એનો કોઈ એન્ટીવાયરસની જરૂર નથી લાગતી. અને બધી જેટલી મારી બહેનો છે કે જેટલી મારી મિત્ર છે એ બધાને કહી દઉં, કર બધું પ્રાર્થના કે આ વાયરસ બીજાના મોબાઈલમાં રસ લેતો થાય ને એ પહેલા આપણા મોબાઈલમાં સાચવી લેવો.